હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ટ્રિગ્નોમેટ્રીની એક્સરસાઇઝ 8.2 નો ક્વેશ્ચન નંબર 1 નો સબ ક્વેશ્ચન થર્ડ હું તમને એક્સપ્લેન કરવાની છું. બટ આજે આપણે એક નવી શરૂઆત કરીએ. હું તમને વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા એક ઉખાણું પૂછું છું, જેનો જવાબ તમને આ વિડીયોના અંતમાં જરૂરથી મળી જશે. તમારું ઉખાણું કંઈક આ રીતે છે કે અગર રેસમાં અમુક વ્યક્તિઓ દોડી રહ્યા છે, જેમાં એક વ્યક્તિ બીજા નંબરના વ્યક્તિને પાછળ છોડી અને આગળ નીકળી જાય છે, તો એ વ્યક્તિ કઈ પોઝિશન ઉપર એટલે કે કયા સ્થાન ઉપર પહોંચશે એનો તમે મને જો આપી શકો તો જવાબ આપજો. અધરવાઇઝ વિડીયોના અંતમાં હું તમને એનો જવાબ આપીશ. અને પ્લીઝ અગેન ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ રશ્મિ દીદી કી ક્લાસ ચેનલ. ઓલ્સો પ્રેસ ધ બેલ button so that you will be able to know about the upcoming videos. Let us move on to question number 3. There we have cos 45 upon sec 30 plus cosec 30. તો આપણે અગાઉના વિડીયોમાં મેં તમને સમજાવ્યું છે કે એનું ટેબલ કઈ રીતના યાદ રાખવું. હવે આપણે અહીંયા એની વેલ્યુઝને રિપ્લેસ કરીએ છીએ. મતલબ કે આ cos 45 છે તો cos 45 ની વેલ્યુ થાય 1 upon √2 upon sec 30, તો sec 30 ની વેલ્યુ 2 upon √3 પ્લસ cosec 30 ની વેલ્યુ મળે આપણને 2. હવે આટલા પોર્શનને આપણે સોલ્વ કરીએ તો this is kind of a mixed fraction ને તમે મિક્સ ફ્રેક્શન ની રીતે આને સોલ્વ કરી શકો. ઇટ મીન્સ √3 into 2 મતલબ 2 √3. તો અહીંયા જુઓ 1 upon √2 as it is whole upon 2 plus 2 √3 એટલે કે આ 2 અને √3 નું મલ્ટીપ્લાય કર્યું એની સાથે ઉપરનો આ 2 પ્લસ માં છે, so 2 plus 2 √3 whole upon √3. હવે આ એક મેઇન ડિનોમિનેટર, એનું બી ડિનોમિનેટર આવ્યું. તો આની અગાઉ અગેન તમે કીધું છે ડિનોમિનેટર નું પણ ડિનોમિનેટર એટલે કે ડબલ ડિનોમિનેટર ગોઝ અપ એટલે કે અહીંયા જુઓ એનું રેસિપ્રોકલ થઈને મલ્ટીપ્લાય માં આવી જશે. 1/√2 as it is મલ્ટીપ્લાય √3 જે સાવ ડિનોમિનેટર માં હતું એ ન્યુમરેટર બની ગયું upon 2 plus 2 √3. હવે આપણો રૂલ એટલે કે 9th સ્ટાન્ડર્ડમાં B1 આપણે સ્ટડી કરી ગયા છીએ કે ડિનોમિનેટરમાં અગર રૂટ વાળા નંબર્સ હોય તો એ રૂટ ને આપણે રેશનલાઇઝ કરવા પડે એટલે કે ડિનોમિનેટરમાંથી રૂટ વાળા નંબર્સ ને હટાવવા પડે, રાઈટ? તો અહીંયા મલ્ટીપ્લાય છે એટલે ઉપર ઉપરનું મલ્ટીપ્લાય, નીચે નીચેનું મલ્ટીપ્લાય. સો 1 into √3, so √3 and √2 multiplied by 2, √2 multiplied by 2 √3. So √2 into 2 એટલે 2 √2 પ્લસ હવે અહીંયા બી 2 રૂટ ની અંદર છે, 3 રૂટ ની અંદર છે, તો બે રૂટ વાળા નંબર્સ નું તમે શ્યોરલી મલ્ટીપ્લાય કરી શકો. So √2 into 3 that gives us 2 √6, right? હવે કારણ કે ડિનોમિનેટરમાં √2 અને √6 છે, રૂટ વાળા નંબર ના હોવા જોઈએ, તેને રેશનલાઇઝ કરવાનું છે અને સાથે સાથે રેશનલાઇઝ પણ તમે શીખી જશો. કઈ રીતના કરવાનું છે તો કે 2 √2 પ્લસ 2 √6 છે તો એનાથી ઓપોઝિટ મતલબ નંબર સેમ 2 √2 2 √2 2 √6 2 √6 પણ અહીંયા પ્લસ છે તો એનું ઓપોઝિટ લેશું અહીંયા માઇનસ. સપોઝ અહીંયા માઇનસ હોત તો એનું ઓપોઝિટ લેતા અહીંયા આપણે પ્લસ. હવે અહીંયા માઇનસ એટલે કે ડિનોમિનેટરમાં માઇનસ સાથે તો ન્યુમરેટરમાં આ બે નંબર્સ ડિટ્ટો સેમ હોવા જોઈએ. સો ઉપર ઉપરનું મલ્ટીપ્લાય અગેન નીચે નીચેનું મલ્ટીપ્લાય. સો √3 બ્રેકેટમાં 2 √2 minus 2 √6 અહીંયા 2 √2 plus 2 √6 2 √2 minus 2 √6 it means કે a plus b a minus b. તો આઇડેન્ટિટી a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે કે પહેલી ટર્મ નો સ્ક્વેર 2 √2 નો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ 2 √6 નો સ્ક્વેર. હવે અહીંયાથી જુઓ તમે અહીંયા બી 2 છે અહીંયા બી 2 છે તો 2 ને આપણે કાઢી શકીએ અહીંયા કોમન. તો 2 ને કોમન લઈ લીધું, √3 તો એઝ ઇટ ઇઝ હતું જ, બ્રેકેટમાં √2 minus √6 અપોનમાં અહીંયા આપણે જુઓ તમે 2 √2 નો સ્ક્વેર કર્યો હતો તો સ્ક્વેર છે એ 2 ને બી લાગુ પડે અને √2 ને બી લાગુ પડે તો 2 નો સ્ક્વેર એટલે 4 અને √2 નો સ્ક્વેર એટલે 2. એવી જ રીતના આ સ્ક્વેર 2 ને બી અને √6 ને બી તો 2 નો સ્ક્વેર એટલે 4 અને √6 નો સ્ક્વેર એટલે 6. તો 4 2s are અહીંયા આવી ગયો આપણે ડિનોમિનેટરમાં 8 minus 6 4s are 24, રાઈટ? હવે આ √3 છે, √3 ના અંદર વાળા આપણે તમને કીધું રૂટ ને રૂટ સાથે મલ્ટીપ્લાય કરી શકાય તો √3 ને આપણે બે સાથે 3 into 2 એટલે √6 minus 3 into 6 એટલે √18. 2 અહીંયા as it is બહાર જ રહેશે અને નીચે 8 minus 24 so we get 16 but 24 મોટો નંબર છે તો એની સાઇન એટલે -16, રાઈટ? હવે અહીંયા તમે 2 1s are 2 8s are કટ કરી શકો. અગેન અહીંયા જુઓ √18 કન્વર્ટ થઈ ગયું 3 √2 માં. કેવી રીતના? √18 means what? તો કે 9 multiply 2 તો 9 નું સ્ક્વેર રૂટ નીકળી ગયું 3 એટલે 3
સ્ક્વેર રૂટ ની બહાર નીકળી ગયું, 2 નું કઈ નથી નીકળતું તો એ બની ગયું 3√2. સો √18 કન્વર્ટેડ ઇન્ટુ 3√2. હવે ડિનોમિનેટરમાં માઇનસ ની સાઇન છે તો આપણે ડિનોમિનેટરની માઇનસ ની સાઇન રિમૂવ કરીએ. કેવી રીતના? એને કોમન લઈને તેનાથી ન્યુમરેટરના જે નંબર્સ છે એ એક્સચેન્જ થઈ ગયા, એટલે કે -3√2 હતું એ +3√2 થઈ ગયું, અને +6 હતો એ -√6 થઈ ગયો, અપોનમાં થઈ ગયો -8 વાળો +8. So this is our answer, right? So likewise આ રીતના તમે વેલ્યુઝને રિપ્લેસ કરીને આન્સર્સ મેળવી શકો. જો એનાથી પણ ડિનોમિનેટરમાં રૂટ વાળો નંબર આવે છે તો તમારે એને કમ્પલસરી રેશનલાઇઝ કરવું પડે છે. કઈ રીતના રેશનલાઇઝ કરવું એ પણ તમે આમાં જોઈ લીધું, મેં તમને શીખવાડી દીધું. So again don't forget to subscribe Rashmi Didi ki class channel. Okay, now I remember, મતલબ મને યાદ છે કે મેં તમને રીડલ પૂછી હતી, જે ઉખાણું પૂછ્યું હતું કે અગર એક રેસમાં વ્યક્તિઓ દોડી રહ્યા છે, સેકન્ડ નંબરનો અગર એક વ્યક્તિ છે સેકન્ડ નંબરને પાછળ રાખીને જો આગળ વધી જાય છે તો એની પોઝિશન કેટલામી હશે? તો એ વ્યક્તિની પોઝિશન સેકન્ડ નંબરની જ હશે. કેવી રીતના એ તમે મને જણાવજો. ડોન્ટ ફોરગેટ ટુ પ્રેસ ધ બેલ બટન so that you will be able to know about the upcoming videos. Here is a full video of a sum so that you can able to take the screenshot. So till then, bye.